ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે સામાન્ય જ્ઞાનના એમસીક્યુ જોવાના છે, જે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. આની પહેલાં પણ આપણે બંધારણ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, કોમ્પ્યુટર, આ બધા જના એમસીક્યુ જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એ બધા જ વિડીયો મૂકેલા છે મારી ચેનલ ઉપર. એની સિવાય કે જે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસ અને એસએસઆઈની અંદર જે એનો કોર્સ છે ને કે લોક સ્વાસ્થ્યનો પરિચય, આરોગ્ય, સંપૂર્ણ જીવ વિજ્ઞાન, પ્રાથમિક સારવાર, રોગોની પ્રાથમિકતા, રસીકરણ, પોષણ, માતા અને બાળક, આ બધા જે ટોપિકો છે ને એ બધાના એમસીક્યુ મૂકેલા છે. આપણી ચેનલ ઉપર ફક્ત તમને એમસીક્યુ જ જોવા મળશે, એટલે પ્લીઝ તમે આ બધા વિડીયો ના જોયા હોય તો તમે જોઈ લેજો. આ બધા જ વિડીયો જેટલા બી છે એ બધા એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. તો આપણે ચાલુ કરીએ સામાન્ય જ્ઞાનના એમસીક્યુ. તો પહેલો એમસીક્યુ છે આપણો કે ભારતમાં 20 મુદ્દાનો કાર્યક્રમ ખાલી જગ્યામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તો એસઆઈનો ક્વેશ્ચન છે અને 2025માં જ પૂછાયેલો છે. તો 1975, 1970, 1995 કે 1997? તો આન્સર આવશે એ 1975. બીજો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મુખ્ય લક્ષ્ય શું છે? તો એ 2022 સુધીમાં તમામ પાત્ર શહેરી અને ગ્રામીણ પરિવારોને પરવડે તેવા આવાસો પ્રદાન કરવા, 2030 સુધીમાં સમગ્ર ભારતમાં સ્માર્ટ શહેરોનું નિર્માણ કરવું, સી 2025 સુધીમાં તમામ નાગરિકોને મફત આરોગ્ય સંભાળ પૂરી પાડવી, કે ડી 2030 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોને વીજળી જોડાણ પૂરું પાડવું? તો શું આન્સર આવશે? પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મુખ્ય લક્ષ્ય શું છે? તો આન્સર આવશે એ. આવાસ યોજના હોય એટલે શું હોય? આવાસ જ આવે ને. તો શું આન્સર આવશે? 2022 સુધીમાં તમામ પાત્ર શહેરી અને ગ્રામીણ પરિવારોને પરવડે તેવા આવાસો પ્રદાન કરવું, જેને જરૂરી હોય તેવા લોકોને. ત્રીજો ક્વેશ્ચન, ઈએસઆઈ યોજના હેઠળ નીચેનામાંથી કયો લાભ આપવામાં આવતો નથી? એ તબીબી સંભાળ, બી બીમારી, સી નિવૃત્તિ સમયે પેન્શન, કે ડી પ્રસૂતિ લાભ? તો આન્સર આવશે નિવૃત્તિ સમયે પેન્શન. આન્સર સી આવશે. ચોથો ક્વેશ્ચન કે વિશ્વકર્મા યોજના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એ પરંપરાગત હસ્તકલા કૌશલ્ય ધરાવતા ઓબીસી સમુદાય માટેની યોજના છે, બી કૌશલ્ય પ્રશિક્ષણ માટે ₹5,000 અને આધુનિક સાધન ખરીદવા માટે ₹15,000નું સ્ટાઇપેન્ડ અપાશે. તો આ યોજનાની અંદર આ બે કથન સાચા છે કે ખોટા છે? તો એ પહેલું અને બીજું સાચું છે, બી માત્ર 1, સી માત્ર 2 અને ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો શું આન્સર આવશે? બે ખોટા છે, એટલે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પાંચમો ક્વેશ્ચન, યોજનાની વિશેષતાઓને આધારે યોજનાની ઓળખ કરો. આપણે યોજનાનો એમસીક્યુ લઈ લીધેલા છે, તો પ્લીઝ તમારે એમસીક્યુ જોવા હોય તો તમે ચેનલની અંદર જોઈને જોઈ શકો છો. તો પહેલો ક્વેશ્ચન કે કૃષિ પ્રવૃત્તિઓ માટે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન ઉપલબ્ધ કરવામાં આવે છે. બીજો, મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે જેથી વાર્ષિક ₹1,00,000થી વધુ કમાણી કરી શકશે. તો એ સીબીએસઈ ઉડાન યોજના, બી લાડલી લક્ષ્મી યોજના, સી ભાગ્યશ્રી યોજના, કે ડી લખપતિ દીદી યોજના?
તો શું આન્સર આવશે? A, B, C કે D? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, લખપતિ દીદી યોજના. છઠ્ઠો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યારે લોન્ચ થયું હતું? તો 2014, 2015, 2016 કે 2017? તો આન્સર આવશે સી, 2016માં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન લોન્ચ થયું હતું. આઠમો ક્વેશ્ચન, આયુષ્માન ભારત યોજના ઇન્સ્યોરન્સ હેઠળ પ્રતિ વર્ષે લાભાર્થીને કેટલા લાભ મળે છે? કેટલો લાભ મળે છે પ્રતિ વર્ષે? A, B, C યા D? પરિવાર દીઠ 5 લાખ, વ્યક્તિ દીઠ 5 લાખ, વ્યક્તિ દીઠ 4 લાખ કે કુટુંબ દીઠ 4 લાખ? તો આન્સર આવશે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનો લાભ મળે છે. કઈ યોજના? આયુષ્માન ભારત યોજના ઇન્સ્યોરન્સ હેઠળ. નવમો ક્વેશ્ચન કે કેન્દ્રીય અને વૈજ્ઞાનિક રીતે સ્વદેશી જાતિઓના સંરક્ષણ અને વિકાસ માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય ગોકુલ મિશન, નેશનલ બ્રીડ મિશન, રાષ્ટ્રીય નસલ સંરક્ષણ મિશન કે ઉપરોક્ત એક પણ નહીં? તો આન્સર આવશે રાષ્ટ્રીય ગોકુલ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય અને વૈજ્ઞાનિક રીતે સ્વદેશી જાતિઓના સંરક્ષણ અને વિકાસ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. 10મો ક્વેશ્ચન, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી? 26 જાન્યુઆરી 2014, 15 ઓગસ્ટ 2015, 2 ઓક્ટોબર 2014 કે 22 નવેમ્બર 2015? તો આન્સર આવશે 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી. 11મો ક્વેશ્ચન, સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ? તો એ, ભારતભરમાં ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા, બી, તમામ શેરીઓ અને રસ્તાઓની નિયમિત સાફ સફાઈ, સી, ખુલ્લામાં શૌચ મુક્ત ભારત કે ડી, પ્રદૂષણ મુક્ત ભારત? તો આન્સર આવશે ખુલ્લામાં શૌચ મુક્ત ભારત. સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ શું હતો? કે ખુલ્લામાં શૌચ મુક્ત ભારત. 12મો ક્વેશ્ચન, દીકરી યોજના અંતર્ગત દંપતીને દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? 4,000, 1,500, 2,500 કે 10,000? તો આન્સર આવશે 4,000ની સહાય કરવામાં આવે છે. 13મો ક્વેશ્ચન કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના સંદર્ભમાં કયું વાક્ય યોગ્ય છે? એ, શ્રમ અને રોજગાર મંત્રાલયની આ અગત્યની યોજના છે. બી, આ યોજનામાં સોફ્ટ સિલ્ક ઉદ્યોગ સાહસિકતા નાણાંનું આયોજન વગેરે બાબતોની તાલીમ આપવામાં આવે છે. તો એ પ્રથમ વાક્ય સાચું છે અને બી બીજું વાક્ય સાચું છે. સી, બંને વાક્ય સાચા છે કે ડી, એક પણ નહીં? તો આન્સર આવશે બીજું વાક્ય સાચું છે અને પહેલું ખોટું છે. 14મો ક્વેશ્ચન, PMJAY યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી? 2016, 2017, 2018 કે 2019? તો આન્સર આવશે 2018માં PMJAY યોજના અમલમાં આવી હતી. 15મો ક્વેશ્ચન કે ભારત સરકારની નીચેના પૈકી કઈ યોજના સૌ કોઈ માટે ધોરણ 9 અને તેના ઉપરના વર્ગોના અભ્યાસક્રમમાં શીખવવા પ્લેટફોર્મ સુવિધાઓ પૂરી પાડે છે? સારાંશ, સ્વયંપ્રભા કે શાળા સિદ્ધિ? તો આન્સર આવશે 15મા ક્વેશ્ચનનો બી, સ્વયંપ્રભા.
16મો ક્વેશ્ચન, નીચેના જોડકામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો. તો એ, સૌથી વધુ ગરીબ કુટુંબો માટે અંત્યોદય અન્ન યોજના. બી, સુલભ શૌચાલયોના બાંધકામ માટે તો નિર્મલ ભારત અભિયાન. સી, પ્રાથમિક શિક્ષણના પ્રચાર માટે સર્વ શિક્ષા અભિયાન. કે ડી, ગરીબ નિરાધાર કુટુંબો માટે તો નેશનલ ફૂડ ફોરવર્ડ પ્રોગ્રામ. તો કયો જોડકું ખોટું છે તે જણાવો. તો આન્સર આવશે ડી, ગરીબ નિરાધાર કુટુંબ માટે નેશનલ ફૂડ ફોરવર્ડ પ્રોગ્રામ. આ વિધાન ખોટું છે. 17મો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું આવરી લેવામાં કાર્યરત છે. એ, અકસ્માતમાં થયેલ મૃત્યુ. બી, અકસ્માતના કારણે અપંગતા. સી, અકસ્માતમાં થયેલ મૃત્યુ અને અકસ્માતના કારણે અપંગતા બંને. કે ડી, ચેપી રોગના કારણે થયેલ મૃત્યુ. તો આન્સર આવશે સી. 18મો ક્વેશ્ચન કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે ભારત ઇન્ટરફેસ ફોર મની. આન્સર આવશે સી. 19મો ક્વેશ્ચન, સ્વચ્છ ભારત અભિયાન ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું. તો આન્સર આવશે 2 ઓક્ટોબર 2014. 20મો ક્વેશ્ચન કે ભારત સરકાર દ્વારા ઝીરો હંગર પ્રોગ્રામ JHP ક્યારથી શરૂ કરવામાં આવ્યું. તો આન્સર આવશે બી, 15/10/2017. 21મો ક્વેશ્ચન કે સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ શું છે. તો એ, ખુલ્લામાં કોઈ કચરો ન ફેંકે. બી, ખુલ્લામાં કોઈ શૌચક્રિયા ન કરે. સી, ઘર અને સમુદાયોમાં ટોયલેટ બાંધેલા હોય. અને ડી, ઉપરના બધા જ વિકલ્પો. તો શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનમાં. આન્સર આવશે ઉપરના બધા જ વિકલ્પો. સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ છે. 22મો ક્વેશ્ચન, સ્વચ્છ ભારત અભિયાન કઈ તારીખે શરૂ થયું હતું. તો આન્સર આવશે 2 ઓક્ટોબર 2014. 23મો ક્વેશ્ચન કે સ્વચ્છ ભારત અભિયાનનો લક્ષ્યાંક ભારતને ખાલી જગ્યામાં ખુલ્લામાં શૌચથી મુક્ત બનાવવાનો છે. 1 જાન્યુઆરી 2019, 2 ઓક્ટોબર 2019, 1 જાન્યુઆરી 2020 કે 2 ઓક્ટોબર 2020. તો શું આન્સર આવશે 23મા ક્વેશ્ચનનો. તો આન્સર આવશે 2 ઓક્ટોબર 2019. 24મો ક્વેશ્ચન, સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાનાર સ્વચ્છકો કયા નામથી ઓળખાય છે. સ્વચ્છતાગ્રહી, સત્યાગ્રહી, સ્વચ્છતા બંધુ કે દેશબંધુ. તો આન્સર આવશે સ્વચ્છતાગ્રહી. 25મો ક્વેશ્ચન કે દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. તો 1, જે દંપતીને જો દીકરો ન હોય અને ફક્ત એક જ દીકરી હોય તો 5,000 આપવામાં આવે છે. 2, જે દંપતીને જો દીકરો ન હોય અને ફક્ત દીકરીઓ હોય તો 6,000 આપવામાં આવે છે. એ, માત્ર બીજું વાક્ય યોગ્ય છે. બી, એ અને બી બંને વાક્યો યોગ્ય નથી. સી, માત્ર એક વાક્ય યોગ્ય છે. અને ડી, 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. તો શું આન્સર આવશે 25મા ક્વેશ્ચનમાં દીકરી યોજના. તો આન્સર આવશે બી, કે 1 અને 2 બંને વાક્યો ખોટા છે. 26મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ જાતિની વ્યક્તિ સ્વચ્છ ભારત અભિયાન સાથે સંકળાયેલ છે. શિલ્પા શેટ્ટી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર કે ઉપરના બધા જ. તો આન્સર આવશે ઉપરના બધા જ સ્વચ્છ ભારત અભિયાન સાથે સંકળાયેલા છે. 28મો ક્વેશ્ચન કે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ઉજ્જવલા યોજના શું છે. તો એ, ગરીબ પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવા. બી,
મફત આધાર કાર્ડ કાઢી આપવા, સી અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં, કે ડી મફત LED બલ્બ આપવા. તો આન્સર આવશે એ. ગરીબ પરિવાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવા કેન્દ્ર સરકાર પુરસ્કૃત ઉજ્જવલા યોજના હેઠળ. 29મો ક્વેશ્ચન કે ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ્ય પુરસ્કાર યોજના પર કયું મંત્રાલય કાર્ય કરી રહ્યું છે? વિદેશ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય કે આયુષ્ય મંત્રાલય? તો 29મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, આયુષ્ય મંત્રાલય કાર્ય કરી રહ્યું છે. 31મો ક્વેશ્ચન કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 20 સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું શુભારંભ કર્યો છે? મુંબઈ, ગાંધીનગર, ચેન્નાઈ કે પુણે? તો આન્સર આવશે ડી, પુણેમાં. 32મો ક્વેશ્ચન ભારત સરકાર રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે? ઉજાલા યોજના, પ્રકાશ પુંજ યોજના, જ્યોતિ યોજના કે જનધન યોજના? તો આન્સર આવશે ઉજાલા યોજના. 33મો ક્વેશ્ચન ગુજરાતી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? અમરસિંહ ઓઝા, નરેન્દ્ર મોદી, ઘનશ્યામભાઈ કે માધવસિંહ સોલંકી? તો બાપુજી શ્રી માધવસિંહ સોલંકી. 34મો ક્વેશ્ચન બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ દ્વારા જી ગુજરાત નીટની પરીક્ષા આપવા માટે કોચિંગ માટે પ્રતિ વર્ષે કોચિંગની ખરેખર ચૂકવાયેલ ફી અથવા ખાલી જગ્યા રૂપિયા એમ બેમાંથી જે ઓછા હોય તેવી સહાય કરવામાં આવે છે. તો શું આન્સર આવશે? 10,000, 15,000, 20,000 કે 5,000? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે 20,000. 20,000 રૂપિયાની ફી આપવામાં આવે છે કોચિંગ માટે. કેટલા આવશે? 20,000. 35મો ક્વેશ્ચન કે ઘર દીવડા યોજનાનો ઉદ્દેશ હેતુ શું છે? એ દીકરીના લગ્નનો ખર્ચમાં સહાય, બે મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી, સી સાધન સહાય આપવા માટે કે ડી 18થી 50 વર્ષની બહેનોને ઘર આપવા માટે? તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી. 36મો ક્વેશ્ચન ગુજરાત સરકારે પાણીના પ્રશ્ન માટે કયો હેલ્પલાઇન નંબર જારી કર્યો છે? 2019, 1916, 1919 કે 1722? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 1916. ગુજરાત સરકારે પાણીના પ્રશ્ન માટે કયો હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે? તો 1916. 37મો ક્વેશ્ચન કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અનન્યે 14 આદિવાસી જિલ્લાઓમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના માતા પિતા અને વાલીઓને કઈ યોજના અંતર્ગત અનાજ પૂરું પાડવાનો ઠરાવ કરવામાં આવે છે? તો એ અન્ન બ્રહ્મ યોજના, બી અન્ન કલ્યાણ યોજના, સી અન્ન પરિવાર યોજના કે ડી અન્ન ત્રિવેણી યોજના? તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી અન્ન ત્રિવેણી યોજના. શું આન્સર આવશે 37મા ક્વેશ્ચનમાં? અન્ન ત્રિવેણી યોજના, ડી આન્સર આવશે. 38મો ક્વેશ્ચન કે ખાલી જગ્યા સર્વગ્રાહી યોજના
મહિલાઓ અને બાળકોનું ગેરકાયદેસર જાતીય શોષણ અને દેહ વ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે. કુંવરબાઈનું મામેરું, નહારી કેન્દ્ર, ઉજાલા કે ઉજ્જવલા પ્રોજેક્ટ. તો શું આન્સર આવશે 38મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે 38મા ક્વેશ્ચનનો ડી, ઉજ્જવલા પ્રોજેક્ટ. 39મો ક્વેશ્ચન, ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ સેવા સેતુ વ્યવસ્થાના અધ્યક્ષ ખાલી જગ્યા છે. તાલુકા વિકાસ અધિકારી, વિસ્તારના પીઆઈ કે પીએસઆઈ, સી પ્રાંત અધિકારી કે ડી મામલતદાર. તો આન્સર આવશે સી, પ્રાંત અધિકારી આવશે. ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ સેવા સેતુ વ્યવસ્થાના અધ્યક્ષ ને પ્રાંત અધિકારી કહેવામાં આવે છે. 40મો ક્વેશ્ચન, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો મારફતે ઘર દીવડા યોજના નીચે બેન્કોને ખાલી જગ્યા રૂપિયા સુધીની લોન માટે ભલામણ કરવામાં આવે છે. 1 લાખ, 1,25,000, 50,000 કે 75,000. તો આન્સર આવશે 50,000. 41મો ક્વેશ્ચન, આશિષની ઉંમર 20 વર્ષની છે. તેના પિતાની વાર્ષિક આવક 70,000ની છે. તેમનું બીપીએલ યાદીમાં નામ નથી. આશિષને હૃદયના વાલ્વની બીમારી. તો એ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, બી મુખ્યમંત્રી વાત્સલ્ય, સી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, ડી મુખ્યમંત્રી અમૃતમ. તો શું આન્સર આવશે 41મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી મુખ્યમંત્રી વાત્સલ્ય. 42મો ક્વેશ્ચન કે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં કેટલાથી ઓછી આવક ધરાવતા કુટુંબોને લાભ આપવામાં આવે છે? 1 લાખ, 1,20,000, 1,50,000 કે 2 લાખ. તો આન્સર આવશે 1,20,000. 43મો ક્વેશ્ચન કે રાજ્યમાં 24 કલાક વીજળી પહોંચાડવાની ગુજરાત સરકારની યોજના કઈ છે? જ્યોતિપ્રકાશ, તીર્થગામ, જ્યોતિગ્રામ કે સમરસગ્રામ. તો આન્સર આવશે જ્યોતિગામ. 44મો ક્વેશ્ચન, યોગની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આફ્રિકા, ચીન, અમેરિકા કે ભારત. તો આન્સર આવશે આપણા ભારતમાંથી થઈ યોગની ઉત્પત્તિ. 45મો ક્વેશ્ચન, નીરજ ચોપડા કઈ રમતમાં નોંધપાત્ર ખેલાડી છે? બોક્સિંગ, ભાલાફેંક, હોકી કે સ્ક્વોશ. તો આન્સર આવશે 45મા ક્વેશ્ચનનો બી ભાલાફેંક. 46મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી ઝડપી દોડવીર કયો છે? તો હુસેન બોલ્ટ, નોર્મન પ્રિચર્ડ, માઇકલ ફેલ્પ્સ કે એક પણ નહીં. તો આન્સર આવશે હુસેન બોલ્ટ એ વિશ્વનો સૌથી ઝડપી દોડવીર છે. 47 આધુનિક ઓલિમ્પિકની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો આન્સર આવશે 1896માં આધુનિક ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી 1896. 48 સ્પેનની રાષ્ટ્રીય રમત કઈ છે? વાપી VMW. 28/2/2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બેઝબોલ, રગ્બી, આઈસ હોકી કે બુલ ફાઇટ. તો આન્સર આવશે ડી બુલ ફાઇટ. સ્પેનની રાષ્ટ્રીય રમત કઈ છે? બુલ ફાઇટ. 49 જિમ્નાસ્ટિક રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે? 5, 7, 6 કે 8. તો આન્સર આવશે 8. જિમ્નાસ્ટિક રમતમાં એક ટીમમાં 8 ખેલાડી હોય છે.
50મો ક્વેશ્ચન, ટેબલ ટેનિસ રમતના મેદાનને કયા નામે ઓળખાય છે? કોર્ટ, રેન્જ, મેટ કે બોર્ડ? તો આન્સર આવશે ડી, બોર્ડ. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. 51મો ક્વેશ્ચન, સેલ્સી દ્વારા ગોલ્ડન ગ્રાન્ડ પ્રિક્સ 2023 બ્રોન્ઝ મેડલ મેળવ્યો તેમનો સંબંધ કઈ ગેમ સાથે છે? શોર્ટ જમ્પ, લોંગ જમ્પ, કુસ્તી કે એક પણ નહીં? તો આન્સર આવશે બી, લોંગ જમ્પ. 52મો ક્વેશ્ચન, મહિલા ખેલાડીઓ નિખત ઝરીન અને લવલીના બોર્ગાહેન કઈ રમત સાથે સંકળાયેલ છે? બોક્સિંગ, સ્વિમિંગ, તીરંદાજી કે ટેનિસ? તો આન્સર આવશે બોક્સિંગ. 53, વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન વગેરે કઈ રમતના પ્રસિદ્ધ ટુર્નામેન્ટ છે? હોકી, બેડમિન્ટન, ફૂટબોલ કે ટેનિસ? તો આન્સર આવશે ડી, ટેનિસ. 54, સેન્ડીલો સ્ટેડિયમ ક્યાં આવેલું છે? આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ કે ઇંગ્લેન્ડ? તો આન્સર આવશે બી, સ્કોટલેન્ડમાં આવેલું છે સેન્ડી લોજ સ્ટેડિયમ. 55મો ક્વેશ્ચન, ક્રિકેટના પ્રસિદ્ધ સ્ટેડિયમ તરીકે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં છે? મુંબઈ, નાગપુર, કાનપુર કે પુણે? તો આન્સર આવશે બી, કાનપુર. 56મો ક્વેશ્ચન, કયા દેશ દ્વારા પ્રથમ મહિલા હોકી જુનિયર એશિયાઈ કપ 2023 જીતી લીધો હતો? જાપાન, સાઉથ કોરિયા, ભારત કે બ્રિટન? તો આન્સર આવશે બી, ભારત. 57મો ક્વેશ્ચન, વોલીબોલ રમતનો જન્મદાતા દેશનું નામ જણાવો. તો આન્સર આવશે USA. વોલીબોલ રમતનો જન્મદાતા દેશ છે. 58, સૌથી નાની વયે પ્રથમ ટેસ્ટ સદી નોંધનાર ભારતીય ક્રિકેટરનું નામ? સચિન તેંડુલકર, પૃથ્વી શો, શુભમન ગિલ કે રિષભ પંત? તો આન્સર આવશે એ, સચિન તેંડુલકર. 59, શ્રુષિ પારુલ ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? તરણ એટલે કે સ્વિમિંગ. પછી 59, ટેબલ ટેનિસ, સી દોડ કે ડી શૂટિંગ? તો 59મા ક્વેશ્ચનનો આન્સર આવશે દોડ. દોડ સાથે શ્રુષિ પારુલ ચૌધરી સંકળાયેલા છે. 60મો ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં રક્ષા અથવા ચિરોઇટ તરીકે ઓળખાતી રમત હાલ કયા નામે ઓળખાય છે? ખોખો, કબડ્ડી, વોલીબોલ કે હોકી? તો આન્સર આવશે એ, ખોખો તરીકે. રક્ષા અથવા ચિરોઇટ તરીકે ઓળખાતી રમતને શું કહેવાય છે? ખોખો. કયા વિસ્તારમાં? મહારાષ્ટ્રના વિસ્તારમાં. 61, આપણી રાષ્ટ્રીય રમત શું છે? તો આન્સર આવશે હોકી. 62, કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો આન્સર આવશે 22. 2022માં 22 ગોલ્ડ મેડલ જીત્યા હતા. 63મો ક્વેશ્ચન, 36મી નેશનલ ગેમ્સ કયા રાજ્યમાં 27 સપ્ટેમ્બર 2022થી 10 ઓક્ટોબર 2022 વચ્ચે યોજાઈ રહી છે? દિલ્હી, કર્ણાટક, તેલંગાણા કે ગુજરાત? તો આન્સર આવશે આપણા ગુજરાતની અંદર. 64મો ક્વેશ્ચન, ભારતના ટોક્યો ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા કોણ છે? રવિ દહિયા, નીરજ ચોપડા, મીરાબાઈ ચાનુ કે પીવી સિંધુ? તો આન્સર આવશે બી, નીરજ ચોપડા. 65મો ક્વેશ્ચન, ફેડરેશન કપ, ચેલેન્જ કપ, વર્લ્ડ કપ કઈ રમતો સાથે સંકળાયેલ છે? ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ કે ક્રિકેટ? તો આન્સર આવશે બી, વોલીબોલ સાથે સંકળાયેલ છે. 66મો ક્વેશ્ચન,
નીચેનામાંથી કોણ સ્વિમિંગ સાથે સંકળાયેલ નથી? માના પટેલ, આર્યન નહેરા, અંશુલ કોઠારી કે જીલ દેસાઈ? તો આન્સર આવશે 66મા ક્વેશ્ચનનો ડી, જીલ દેસાઈ. 67મો ક્વેશ્ચન, ગુજરાતનું કોડીનાર પાસેનું સરખડી ગામ શાના માટે પ્રખ્યાત છે? એ. ગર્લ્સ ક્રિકેટનું હબ, બી. ગર્લ્સ ચેસનું હબ, સી. ગર્લ્સ વોલીબોલનું હબ કે ડી. ગર્લ્સ કબડ્ડીનું હબ? તો આન્સર આવશે સી. ગર્લ્સ વોલીબોલનું હબ. 68મો ક્વેશ્ચન, કે દિલ્હીમાં એશિયન રમતો સૌ પ્રથમવાર કયા વર્ષમાં યોજાયેલ હતી? 1982, 1951, 1972 કે 1948? તો આન્સર આવશે સી. 1951. 69, ભારતના કયા રાજ્યમાં પોલોની રમત સૌપ્રથમ શરૂ થયેલી હતી? મેઘાલય, મણિપુર, રાજસ્થાન કે આસામ? તો આન્સર આવશે સી. મણિપુર. 70મો ક્વેશ્ચન, કોના જન્મદિવસે ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે? મેજર ધ્યાનચંદ્ર, પીટી ઉષા, સચિન તેંડુલકર કે મિલ્ખા સિંહ? તો આન્સર આવશે એ. મેજર ધ્યાનચંદ. 71મો ક્વેશ્ચન, જર્મનીમાં કયા ભારતીય રમતવીરના નામ પર શેરી આવેલી છે? કેપ્ટન રૂપસિંહ, કેડી જાદવ, લિએન્ડર પાયેસ કે વિજય અમૃતરાજ? તો 71નો આન્સર આવશે એ. કેપ્ટન રૂપસિંહ. 72, રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અપાતા અર્જુન એવોર્ડમાં કેટલી રાશિ આપવામાં આવે છે? 20 લાખ, 25 લાખ, 10 લાખ કે 15 લાખ? તો આન્સર આવશે 15 લાખ આપવામાં આવે છે અર્જુન એવોર્ડમાં. 73મો ક્વેશ્ચન, ક્રિકેટની રમતમાં કોઈ ખેલાડીની બદલીમાં મેદાન પર આવેલ અવેજી ખેલાડી નીચેના પૈકી શાના માટે માન્ય કરવામાં આવે છે? એ. બેટિંગ માટે, બી. ફિલ્ડિંગ માટે, સી. વિકેટ કીપિંગ માટે કે ડી. બોલિંગ માટે? તો આન્સર આવશે બી. ફિલ્ડિંગ માટે. 74મો ક્વેશ્ચન, કયા ક્રિકેટરનું ઉપનામ ધ હરિયાણા હરિકેન છે? નવજોત સિદ્ધુ, શિખર ધવન, કપિલ દેવ કે હરભજન સિંઘ? તો 74મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. કપિલ દેવ, ધ હરિયાણા હરિકેન. 75મો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું વડું મથક કયા દેશમાં આવેલું છે? ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની? તો આન્સર આવશે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. 76મો ક્વેશ્ચન, કયા ઓલિમ્પિક રમતોત્સવમાં મહિલાઓએ સૌ પ્રથમ વખત ભાગ લીધો હતો? તો 1900માં પેરિસ, 1920માં એન્ટવર્પ, સી. અહીં દર્શાવેલ એક પણ નહીં કે ડી. 1896માં એથેન્સમાં? તો આન્સર આવશે એ. 1900માં પેરિસમાં મહિલાઓએ સૌ પ્રથમ ઓલિમ્પિક રમતમાં ભાગ લીધો હતો. 78, વિમ્બલ્ડન જીતનાર પ્રથમ અશ્વેત ખેલાડી કોણ હતા? આર્થર એસ, સ્લોઆન સ્ટિરુન્સ, નાઓમી ઓસાકા કે કોકો ગોફ? તો 78મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. આર્થર એશ. 79, આધુનિક ઓલિમ્પિકના પિતામહ કોણ ગણાય છે? એ. પીહત ક્યુબર્ટીન, બી. રોબર્ટ ડોલર, સી. અર્નેસ્ટ કર્ટિન કે ડી. અર્નેસ્ટ ડોબીવાન? તો આન્સર આવશે એ. પીહત ક્યુબર્ટીન. 80મો ક્વેશ્ચન, વન ડે ક્રિકેટનો પ્રથમ વિશ્વ કપ કઈ સાલમાં રમાયો હતો? તો આન્સર આવશે 1975માં સૌ પ્રથમ વન ડે ક્રિકેટનો પ્રથમ વિશ્વ કપ રમાયો હતો. તો જેને ક્રિકેટ ગમતી હોય તે બધા જ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી લે મારી ચેનલને. 81મો ક્વેશ્ચન, રાઇડર કપ કઈ રમતમાં આવે છે? ગોલ્ફ, ચેસ, ટેનિસ કે બેડમિન્ટન?
તો આન્સર આવશે એ ગોલ્ફ. 82મો ક્વેશ્ચન 2022માં કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ? હેમિલ્ટન એટલે કે કેનેડા, બર્મિંગહામ એટલે કે ઇંગ્લેન્ડ, ઓકલેન્ડ એટલે કે ન્યૂઝીલેન્ડ, કુઆલાલંપુર કે મલેશિયા? તો આન્સર આવશે બી બર્મિંગહામ એટલે કે ઇંગ્લેન્ડમાં ગેમ્સ યોજાઈ હતી 2022માં. 83મો ક્વેશ્ચન 2022માં વિન્ટર ઓલિમ્પિક રમોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? હ્યુસ્ટન એટલે કે અમેરિકામાં, મુંબઈ ભારતમાં, બેન્જિંગ તો ચીન અને લંડન તો ઇંગ્લેન્ડ? તો આન્સર આવશે સી બેન્જિંગ તો ચીનમાં. તો આ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે અને હવે 2026માં ઇટાલીના મિલાન અને કોર્ટિના ડી એમ્પોઝોનમાં આયોજન કરવામાં આવશે. શામાં કરવામાં આવશે? ઇટાલીના મિલાન અને કોર્ટિના ડી એમ્પોઝોનમાં 2026માં તેનું આયોજન કરવામાં આવશે. 84મો ક્વેશ્ચન વિરાટ કોહલીએ 10,000 રન કેટલી ઇનિંગ્સમાં કરેલ છે પૂરા? 206, 207, 205 કે 204? તો આન્સર આવશે 205 ઇનિંગ્સમાં 10,000 રન પૂરા કર્યા છે. 85 એશિયન ગેમ્સ 2018માં મહિલાઓ માટેની ફ્રી સ્ટાઇલ કુસ્તી 50 કિલો વજનની શ્રેણીમાં સુવર્ણ પદક કોણે મેળવ્યો? તો આન્સર આવશે એ વિનેશ ફોગટે. 86 નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી તે રમત સાથે બંધ બેસતી નથી? એ શોર્ટ બેઝબોલ, બી લેટ, ટેબલ ટેનિસ, સી લવ તો બેડમિન્ટન, ડી ચાઇનામેન તો હોકી? તો આન્સર આવશે ડી ચાઇનામેન તો હોકી. આ જોડી બંધ બેસતી નથી. 87 સાઇના મિર્ઝા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે? બેડમિન્ટન, શતરંજ, ટેનિસ કે હોકી? તો આન્સર આવશે સી ટેનિસ. 88મો ક્વેશ્ચન ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ કયા ક્રિકેટરના જીવન પર આધારિત છે? સચિન તેંડુલકર, સુનિલ ગવાસ્કર, કપિલ દેવ કે MS ધોની? તો આન્સર આવશે ડી MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી. 89 ફ્રી સ્ટાઇલ શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે? સ્વિમિંગ, બોક્સિંગ, બેડમિન્ટન કે કબડ્ડી? તો આન્સર આવશે એ સ્વિમિંગ. 90મો ક્વેશ્ચન વેલાવંશ સેંથિયલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આન્સર આવશે સી સ્ક્વોશ. 91મો ક્વેશ્ચન વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીઓને કયો એવોર્ડ આપવામાં આવે છે? દ્રોણાચાર્ય, અર્જુન, ભીમસેન કે ખેલ રત્ન? તો આન્સર આવશે બી અર્જુન. 92મો ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને અપાય છે? એ ગુજરાતનો ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવે ત્યારે, બી ગુજરાતનો ખેલાડી જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવે ત્યારે, સી ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે ત્યારે કે ડી ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે ત્યારે? તો આન્સર આવશે સી ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે ત્યારે. 93મો ક્વેશ્ચન નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે? તો આન્સર આવશે હોકીનું. 94મો ક્વેશ્ચન કબડ્ડીની રમતમાં ઘેરો તોડવો કૌશલ્ય કયા પક્ષનું છે? તો આન્સર આવશે ચઢાઈ કરનાર પક્ષનું. 95મો ક્વેશ્ચન પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે? તો આન્સર આવશે ડી વિનુ માંકડ. 96મો ક્વેશ્ચન મહેશ ભૂપતિ અને લિયાન્ડર પેસ કયા ક્ષેત્રની નોંધપાત્ર વ્યક્તિઓ છે? રાજકારણ, ખગોળશાસ્ત્ર, રમતગમત કે ફિલ્મ ક્ષેત્ર? તો આન્સર આવશે સી રમતગમત. 97મો ક્વેશ્ચન કે પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદે કઈ રમતમાં ભારતમાં ગૌરવ વધારેલ છે? તો આન્સર આવશે બી હોકીમાં. 98મો ક્વેશ્ચન ઝિમ્બાબ્વે પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે કોણ નિયુક્ત થયેલ છે? તો આન્સર આવશે અજિંક્ય રહાણે.
99મો ક્વેશ્ચન, અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ પરમાર કઈ રમતના ખેલાડી છે? તો આન્સર આવશે બેડમિન્ટન. 100મો ક્વેશ્ચન, આઈસીસી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આન્સર આવશે સી, દુબઈ. તો આ સાથે આપણે આટલા ક્વેશ્ચન રાખીએ છીએ. કુલ તો 378 MCQ છે, પણ એકી સંગાતે એક વિડીયોની અંદર આટલા બધા નહીં લઈ લેવાય. તે માટે પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. અને આ વિડીયો 1000 લોકો જોઈ લેશે પછી જ નેક્સ્ટ વિડીયો હું મૂકીશ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.